તો સમૂહ લગન ને કીટો પણ લાલી લિસ્ટિક કઈ આવી ગયા. A few moments later. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે જોઈ શકો છો તમારા લાલાભાઈ તો એકદમ કંઈક અલગ જ છે. રોજ પેન્ટ શર્ટ ની અંદર હતા, નાખતો હું લાગે તમારે લાલાભાઈ ના લગન હોય રીતના. શાબાશ બેટા. જો એકદમ રેડી થઈ ગયા છીએ આપણે, અને બાકી અને ફેમિલી પણ રેડી છે. મારા મમ્મી રેડી થઈ ગયા છે, પાર્થ કુમાર પણ આવી ગયા છે. અને કેમ છો બધા, મજામાં જ છો તમે? મારા પપ્પા પણ રેડી થઈ ગયા છે, બેન પણ આવ્યા તો એ પણ રેડી છે. તો हेलो आज આપણે જી હાલો ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं લગન ની અંદર લગન ની મોજ કરશું, બધા ધૂમ મચાવવાની છે. તો મળ્યા ક્યાં ક્યાં જવાના છીએ યાર, લગન કેવા છે આજના? બાકી જોરદાર મજા આવશે તમને, કેમ કે સીઝન આવી ગઈ છે ઉનાળાની લગન ની, તો માહોલ મોજમાં રહેશે. તો ચલો ફટાફટ મળીએ. તો હું તો એકદમ રેડી થઈ ગયો છું, રિહાન પણ આવે છે, એમની ફેમિલી બધા તો મોજ કરવાની, લગન લગન. તો ચલો ફટાફટ લેટ્સ ગો, નીકળીએ મળીએ. જોઈ શકો છો તમે લગન ની થઈ રહી છે તૈયારીઓ. આજે એવું લાગી રહ્યું છે ટકલું કરવાની હાલત આવી રહી છે. તમે જોઈ શકો ને, રાત્રે ભૂત આવ્યો એવું લાગે મને. અરે રિયાન, અરે રિયાન, અરે રિયાન ને તમે જુઓ, કાલે રિયાન તો જુઓ. અને તે દાડા ખાલી આમ સૂટ ને બૂટ પહેરી તૈયાર થઈ જાય, રાત તો બૂટ પહેરે. જો ટકુ ના થાય કહેતી ને. રિહાન મોટરસાઇકલ રિક્ષા વાળા, રિહાન ભાઈ, ઓહો ચાંદી તમે ચાલુ કરી પડી. ફેરા મારો અંબાળા. 7 बार बोल रहे हैं, पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए, हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और ખેરાલ અંબાળા, ખેરાલ અંબાળા, ખેરાલ એ જો ભાઈ ફટાફટ. રિહાન જો કાલે મંડાઈ ગયા છે, જોજો ભાઈ વગાવવા કોઈને નીકળ્યા હતા એટલામાં તો રિહાન રિક્ષા લઈને આવી ગયો. ભાઈ આજે તો હું લગનમાં આવીશ તો રિક્ષા લઈને આવી. अबे साले तभी मैं माफ करना, गुस्से में इधर उधर निकल કેમ કે મને આજે મજા આવી છે. મને એમ લાગ્યું કે હું રિક્ષા લઈને આવું છું. રેડી થઈ ગયો રિહાન, જો તૈયાર થઈ ગયો છે. ચાલે ભાઈ ચાલે, खत्म. જોજો ભાઈ ધીરે ધીરે જોજો. ગાડી પણ રેડી કરી લીધી છે, કેમ કે આજે ધૂમ મજાવાની છે લગન ની અંદર. ફેમિલી પણ તૈયાર છે. કુમાર કેમ છો, મજામાં ના? એકદમ કુમાર પણ હેપી છે, ગાડી રેડી કરી દીધી છે. તમે જોઈ શકો. શું કહેવા માંગો છો કુમાર? બસ આવી ગયા છે ગાંધીનગર થી અંબાવાડા સાસરીમાં. હા અંબાવાડા આવી ગયા. સમૂહ લગન છે, જવાની તૈયારી. તો બધા અમે નીકળી ગયા છીએ સમૂહ લગન ની અંદર. તો એવું લાગ્યું કે લાવો બધા મારા મિત્રોને પણ આજે લગન ની મોસમ આવી ગઈ છે. તો મેં કીધું લાવો ને આપણે એક મસ્તી રીતનો એક સારો એવો બ્લોગ બનાવીએ, કેમ કે મજા આવી જાય એમ. સમૂહ લગન હોય, લગન ની મોજ હોય, એની કંઈક અલગ જ વાતો છે. તો બધા ભેગા મળીને આજે મોજ કરીએ. બ્લોગ આખો જોજો, બહુ મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટ હશે. તો ચલો ફટાફટ બ્લોગમાં મળ્યા આપણે, બહુ મોજ કરવાની છે. રિહાન પણ આવે છે, તો ફેમિલી જોડે બહુ એન્જોય કરશું. તો ચલો ફટાફટ લેસ. અમે જુઓ નીકળી ગયા છીએ, પણ આપણે ચશ્મા લગાવી દઈએ અને ફેમિલી પણ રેડી છે એકદમ રીતના. પપ્પા પણ કીટું ફીટું બધા બેસી ગયા છે, સીટું કીટું. તો ચલો ફટાફટ ચશ્મા વસ્મા લગાવી દઈએ. આજે તો લગનની અંદર ધૂમ મચાવવાની છે. પાર્થ કુમારે ગાડી પર સ્ટાર્ટ કરી લીધી છે. તો ચલો ફટાફટ લેસ. બાકી આવીએ. વાવ, ખેરાલુ પહોંચી ગયા છીએ. આજે ખેરાલુ બસ સ્ટેશન. તો ચલો ફટાફટ પહોંચીએ આગળ, અને ખેરાલુ પહોંચી ગયા. તો પહોંચી ગયા છીએ મારા મિત્રો. તો પહેલા સીધી કરશું ગાડી પાર્ક, અને પછી તમને મળીએ. તો ચલો ફટાફટ ગાડી પાર્ક કરીએ, કેમ કે ગાડી પાર્ક કરશું તો એના પછી નીકળવાનો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ગાડી પાર્ક કરીએ. તો મિત્રો ફાઇનલી ગાડી પાર્ક કરી લીધી છે. ગાડી પાર્ક કરી લીધી અને તમે જોઈ શકો છો બાકી આવી ગયા છીએ આપણે. તો અત્યારે જે મંડપ વગેરે છે, આ બધું પાર્કિંગ વગેરે બહુ વ્યવસ્થિત રીતના ગાડી પાર્ક કરી છે. તો આપણે સીધા ત્યાં જશું, ધૂમ મચાવશું આજે. તો બ્લોગ એન્ડ સુધી ફેમિલી પણ એકદમ રેડી છે, વાહ હેપી છે. કુમાર પણ હેપી છે, ગાડી પાર્ક કરી દીધી છે. તો ફટાફટ મળીએ. તમે મારા પપ્પા પણ રેડી થઈ ગયા છે આજે. તો ફટાફટ ત્યાં જઈએ, અને અહીંયાથી જવાનું છે. તો મંડપ વગેરે તમે જોઈ શકો છો, બહુ મજા આવશે આજે. બ્લોગમાં બન્યા રહો તમે. આજનો બ્લોગ ફેમિલી એકદમ હેપી છે. કુમાર પણ ચશ્મા લગાવી દો, વાહ ભાઈ વાહ, કુમારે ચશ્મા લગાવી દીધા. ચલો ફટાફટ મળીએ આગળ. વાવ, થાર જોઈ લીધી. તો બધા મારા ફેમિલી વાળા કે આપણે યાર થાર જોડે ફોટો પડાય. મેં કીધું યાર શાંતિ રાખો, આપણે પણ આપણા ફેમિલી સપોર્ટ કરી દીધી. થાર લાવજો, કેવું યાર समझ रहे हो લાવજો થાર. તો બધા ફેમિલી ખુશ થઈ ગઈ છે કે થાર લાવજો યાર, તમે આવો સપોર્ટ કરતા રહો. તો થાર લાવજો. લે રિહાન ફોટો પાડ લે, આજ મનની ઈચ્છા પૂરી કરે ને ભાઈ. તો રિહાન તો બરાબર ફોટો પાડી. તમે જોઈ શકો છો એટલી પબ્લિક આવી આજે સમૂહ લગ્ન છે ખેરાલુની અંદર. તો બાકી પબ્લિક તો જોવા ખાલે મોજે દરિયા છે. મંડપ મંડપ દિસ્કારા બંધ બનાવી દીધો છે, લગાવી દીધો છે. બાકી અને મારા રિહાનભાઈ ચશ્મા લગાવી દીધા છે. તો પેલા બધા ફેમિલી જોડે આપણે અમે એકલા હતા. હવે કીધું લાવો અમે પણ મોજ કરીએ. આજે તો બહુ દિવસ આમ રાહ જોઈ રહ્યા હતા કે ત્યાં ડિસ્કો બિસ્કો કરીએ. બાકી જો ફેમિલી વાહ ભાઈ વાહ, જાને મોજ કરી ભાઈ.
તમે જુઓ ખાલી કેટલી ભીડ છે બાકી આજે તો કંઈક ભીડ જ અલગ છે સમૂહ લગન ની કીટો પણ અમારા લાલી લિસ્ટિક કઈને આવી ગયા છે તો બાકી ભીડ ની તો ધમાલ છે ભાઈ આગે સમૂહમાં ત્યાં તો કીટુ એમને બરોબર પરેશાન કર્યા ને પછી મારા કુમારને કીધું મેં કુમાર ચલો ને એક સમૂહ લગ્નની એક ઝલક લઈ લઈએ પબ્લિકને આપણે ગોરીલા ટ્રાયપોડ 2 દિવસ પહેલાં લીધું છે તો કઈ રીતના નીકળે તો ફિલિંગ જોઈએ કઈ રીતના પબ્લિક આપણા સામું જોઈ રીત તમે જુઓ ખાલી આમ વિચાર્યું ના હોય એવી આમ ગોરીલા ટ્રાયપોડ લઈને નીકળી ગયા હતા તો બાકી પબ્લિકને લાગે ભાઈ લાવ્યા હો ભાઈ હા તો ભાઈ મેહોણિયા છે તો કંઈક તો અલગ હોય ને ભાઈ મેહોણિયા કંઈક જાજુ થોડું કંઈ લાવે છે લાવે એટલે કંઈક ધમધોડ હોય તમે જુઓ ખાલી ભાઈ કેવા આપણા સામું જોઈ રહ્યા છે એ મેં કીધું વાહ ભાઈ વાહ ભાઈ ગજબ કર્યું ભાઈ તમે તો બાકી આમ અલગ જ ફિલિંગ હતી ભાઈ તો આપણા સામું જોઈ રહ્યા હતા મને એવું લાગ્યું કે ભાઈ આ તો ભાઈએ તો એવું કહી દીધું કે ભાઈ આમ આશ્ચર્યજનક થઈ ગયા મેં કીધું નો ડાઉટ ભાઈ તો આમ એકદમ આશ્ચર્યજનક થઈ ગયા આપણા સામે આમ એ રીતના જોઈ રહ્યા હતા આમ મેં કીધું વાહ ભાઈ વાહ તમે જુઓ ખાલી કઈ રીતના જોઈ રહ્યા છે આપણા મેં કીધું નો ડાઉટ ભાઈ ખુશ હેપી અને મારા પપ્પા પાસે પણ અમે બધા આમ વિડીયો શૂટિંગ વગેરે ઉતરાયું અને પછી ઊભા હતા બધા વચ્ચે ત્યાં તો આપણે પણ થોડા ખુશ થઈ ગયા ડીજે વિજે વાગતો હતો ના ડાન્સ વાન કરી લઈએ કુમાર મારા પપ્પા રિહાંત ને બધા ઊભા હતા અમે પછી મને એવું લાગ્યું કે ચલો રિહાંત આપણે હવે ભૂખ લાગી છે હવે જઈએ ખાવા માટે રિહાંત ને અમે બંને નીકળી ગયા રિહાંત ક્યાં નીકળ્યા તો પહેલા પેટ પૂજા કરશું કેમ કે મેહોણિયા પહેલા આપણે ખાઈ લેવાનું સબ નીકળ્યા હોય તો જેમ કે ખાવાનું પાછળથી કોઈ નક્કી ના હોય આવું કેવું રિહાંત હા રિહાંત મજા કરીએ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना भाई मारो मुझे मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ભોજન ખંડ વાહ ભાઈ વાહ લાઈન લાગી ગઈ છે જમવા માટે કેવા જશું હા થાળી ખાલે બેહી ગયા છે થાળી ખાલે જમવા મજા નહીં આવે કે યાર મેં પણ નહીં સમજો થોડો આપણા વિવાસને કે આવો ખાઈ જાય જો વાહ તમે જો ભોજન લઈ લીધું છે રિહાન પણ ચાલુ કરી દીધું છે રિહાન પણ શીરો ખાતો નહીં અમે ડિસ્કા પણ શીરો ચાલુ કરી દીધો કુમારે પણ ચાલુ કરી દીધું છે અને કેટલા કલાક मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એક ડીશ માટે 5 મિનિટના ભોજન માટે અડધો કલાક બગાડે છે રિહાન તો ચલો ફટફટ લેટ્સ ગો સ્ટાર્ટ કરીએ આપણે શું કેવું રિહાન શું કેવા માંગે દિવસ ને કરમે આવી જશે દાળ ભાત ખાવા શું કે ખાવો તો આયો ખેલાડું ચાલુ કરો પછી કોઈ નહીં અંબાવાડા જઈને મોજ કરશે છે હાલ તો ખાઈ મોજ કરવાની છે તો ચલો ફટાફટ લેટ્સ ગો મળીએ ચલો અને અમે આમ પેટ ભરી જમી લીધું છે રિહાન પણ જો ને કેવું પિત્તા જો દીધું કે ટેટા જેવો થઈ ગયો તો પણ ઓછું ખાવું હતું મારી એટલે તો આજે બાકી નહીં મળે હે એવું છે ચાલો ચાલો ફટાફટ નીકળ્યા હતા તમારા પિન્ટુભાઈ મળ્યા મારા નાના ભાઈ પણ મળી ગયા ઓહો મજા આવી ગઈ બોટલ મળે તો મળી ગયા છે મોજ કરી અંદર ખાવાનું ખાધું અરે વાહ ખાવાનું બાકી છે યાને દબદબાડી બોલાવી દીધી હવે દબદબાડી બોલાવી દીધી બસ બધા ફરીએ તા મોજ કરીએ સમૂહ લગનની મોજ જો ભાઈ પાણી પી લીધું ભાઈ તાર બીજું અહીંયા હવે ઉભા થાય હવાને મારા રિહાન ભાઈ બધા મળ્યા હતા તો રિહાન ભાઈ એવું કીધું કે ના ભાઈ મારે તો ગોળો જ ખાવો છે લે તો ગોળો ખાવા મંડાય આપણા યુવાને ગોળો ખવડાય પેલા તો એકલો મંડાઈ ગયો વાહ તો ગોળો ખાઈ જાય રિહાન ફટાફટ કહી દે દોત પડી ના જાય જાય रुको जरा सबर करो बोला धक्का मुक्की ગરમી તો આવી ગઈ છે તો ગોળા ઘાટ પકડે તો જરા બરાબર રિહાન ગોળો ખાઈ લે જરા મળીએ આજે બહુ મજા આવી લગનની અંદર અને પસીનો થઈ ગયા છીએ આવી ગયા છે પાછા ગાડીની અંદર અને બાકી આખો દિવસ આજે લગનની અંદર માણી લીધો તો શું કહે છે પાંચ તમારે પસીનો લઈ ગયા રેલમ છે ફેમિલી મને એકદમ ખુશ થઈ ગયા અને મજા પણ આવી અને રેલમ સેલ પણ થઈ ગયા વાહ બહુ મજા આવી ગઈ વાહ બહુ મજા આવી ગઈ ફેમિલી જોડે નીકળી ગયા હતા ફેમિલી પણ કંટાળી ગઈ આગે એસી બેસી કરો તમારે એસી કરી લીધી વાહ એસી પાસે ઉઘાડ છે ઉનાળો જો આવે વાહ વાઘ છે બ્લેક વાહ સ્કોર્પિયો તો બાકી મજા આવી ગઈ ને પણ આજે આમ થોડું ગુડ ન્યૂઝ જેવું લાગ્યું બાકી લાલા ભાઈ તમારે દાઢી આમ થોડું સારું લાગતું પણ તમે કઈ જ નાખ્યું કશું વાંધો નહીં આવું થોડું થોડા બદલાવવા પડે ને હા લાઈફમાં તમે બધા આટલો બધો સપોર્ટ કરો છો તો મને એવું લાગ્યું કે લાવો ને ભાઈ મારી બધી યુટ્યુબ ફેમિલી માટે હું થોડો ચેન્જીસ લાવું તો લાલા ભાઈ થોડા જવાન બાબલા જેવા થઈ ગયા તો મેં કીધું મજા આવશે એમ હવે થોડી જવાની પાછી લાવીએ અમને એના ડોહા જેવા લાગતા તો બહુ મજા આવી આજે
જે લગન બગન હતા એનો માહોલ મેં કીધું આ બધા મારા મિત્રોને મસ્તી રીતના બ્લોગની અંદર આજે મોજ કરાવું લગનની. તો બાકી એકદમ એન્જોય થતો. આપણી આ મહેસાણા દેશી પાકડીની અંદર જો હજુ પણ તમે આ મહેસાણા દેશી પાકડી સબસ્ક્રાઇબ ના કર્યો તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને સપોર્ટ કરતા રહો. ફટાફટ ઘરે જઈએ કેમ કે આજે બહુ બે ગરમી જેવું લાગે. માટલા દાડા ગરમીનો અહેસાસ નતો થતો પણ આજે બહુ બધી ભીડભાડમાં હતા તો ગરમી જેવું લાગે એમ. મજા આવી ગઈ ને? હું કિશોર બોલ હું ગયા મારા બેન બોલતા હતા કંઈક શું અને કંઈક આમ બંધ થઈ ગયા કે નહીં બોલું કે મારે હું હવે આમ થોડા ટેન્શનમાં આવી છું. હું કીધું પાછું ગામ ઘૂમ આમ ખોવાઈ જાય છે. તો નીકળતા થોડી ધૂમ મજા આવી દીધી કોમેડી. હું ને મારા બેન ને કુમાર ને મારા મમ્મી ને અમારા રિહાતના મમ્મી પણ છે જોડે. તમે જોવા રિહાતના મમ્મી બીના કાકી અમારા કાકી થાય તો બાકી કાકી થાય તો બાકી મજા આવી ગઈ. અને ચલો ફટાફટ આપણે ઘરે What they say about our life, if you ain't got no stake, what the hell do you need a knife? No breathe, can you believe? I know it sucks to have a lonely night. I bet you never had the chance to think about your solo flight. About your solo flight. Hey, what you thinking when you think it? You miss the whole point of you. You can choose not to bruise your beautiful muse. Look, all those feelings, they ain't real. It's all in your head. And if you're into healing, હા આવી ગયા છીએ ઘરે. બસ પહોંચી ગયા ઘરે. એકદમ મજા આવી ગઈ. આજ તો બધા ખુશ ખુશ થઈ ગયા. સીઓ અને દાળ ભાત ને ડિસ્કારા પણ ઉડાડ્યા. ચલો બરાબર લોક બાગ ખોલો. આ છે આપણું મકાન. તો સીરો વીરો મીના કાજી ડિસ્કારા પણ ઉડાડે આજ તો મને આખી ગાડી ફટાફટ ભાઈ મકાન ખોલાડો. મજા આવી ગયો પણ અમારા દુનિયા તો અમારા વિમલ ના પાડે છે ને તે ખુશ થઈ ગયો છે. મજા આવી ગઈ. આજનો બ્લોગ ઇન્ટરેસ્ટેડ રહ્યો. આવો તો સપોર્ટ કરતા રહો. મજા આવશે કેમ કે લગનના પણ બ્લોગ લાવવા સ્ટાર્ટ કરી લીધા છે અમે. તો ઇન્ટરેસ્ટ કઈ કાલે અંધેરો લાગે છે ભાઈ. તો આવી ગયા છીએ ઘરે અને બહુ મજા આવી. તો લગન બગનનો માહોલ પણ બહુ જોરદાર રહેશે. લાઈટ કરીએ કેમ કે છે અંધારું. હા 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 બહુ મજા આવી. થાક બહુ લાગે તો પણ મજા આવી ગઈ. શું કહે મમ્મી કેવું રહ્યું? મજા આવી ને. હા હા મારા બેન પણ ખુશ થઈ ગયા. પાણી લઈને આવી ગયા છે મારા બેન કે ભાઈ પાણી પી લે. તો બહુ મજા આવી. હા શું કહે છે? હા હા તો કે બધા થાક્યા હોય તો પાણી પી લો. બહુ મજા આવી ગઈ લગનની અંદર. આમ હર્યા ફર્યા મોજ કરીને આવવાના સપોર્ટ કરતા રહો. પછી પીએ મમ્મી પાણી આવે. મેં કીધું પેલા બ્લોગના લેન્ડ કરી તો બહુ થાકી ગયા છીએ. પડી ગઈ છે સાંજ. તો ચલો એક આવાજ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું આવા ધમાલ સાથે. પણ અમારા કુમારના બે શબ્દો સાંભળી લો. શું કીધું? શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા કેમ કે છે કે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહો. લાઈક કરો મહેસાણા દેશી પાકડી અને સબસ્ક્રાઇબ કરો બને તો ચલો એક આવાજ અંદાજની નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય 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 બાય.